वडोदरा के गणेश मंडलों के लिए खुशी की खबर सामने आई है। दरअसल वडोदरा में अब गणेश मंडल गणेशोत्सव के दौरान इजाजत लेकर होर्डिंग्स लगा पाएंगे और इसकी घोषणा स्थायी समिति के अध्यक्ष डॉक्टर शीतल मिस्त्री की ओर से की गई है। आपको बता दें कि वडोदरा गणेशोत्सव सेवा ट्रस्ट की ओर से कुछ वक्त पहले इस मामले की पेशकश स्थायी समिति के अध्यक्ष डॉक्टर शीतल मिस्त्री के पास ले जाई गई थी। तब स्थायी समिति में इस दरखास्त को लाया गया है। इसकी मंजूरी के बाद अब सभा में इस दरखास्त को भेजा जाएगा। इजाजत लेकर गणेश मंडल वडोदरा शहर में होर्डिंग्स लगा पाएंगे, लेकिन होर्डिंग्स लगाने को लेकर कुछ नियमों का पालन गणेश मंडलों को करना होगा। तब स्थायी समिति के अध्यक्ष डॉक्टर शीतल मिस्त्री ने इस बारे में घोषणा करते हुए प्रतिक्रिया दी है, जिससे कि गणेश मंडलों में बेहद ही खुशी है। ऐसे में वडोदरा गणेशोत्सव सेवा ट्रस्ट के जय ठाकुर की ओर से सभी गणेश मंडलों की ओर से इस बात की खुशी जताई गई है और साथ ही इस मामले को लेकर कॉरपोरेशन को हर तरीके का सहयोग देने की बात भी उनकी ओर से कही जा रही है। वडोदरा शहर कला नगरी तरीके सांस्कृतिक पाटनगर तरीके आखा गुजरातभરમાં પ્રખ્યાત છે। વડોદરા ઉત્સવની નગરી તરીકે ઓળખાય છે અને ખાસ કરીને મહારાષ્ટ્ર પછી ગણેશોત્સવ સૌથી મોટી સંખ્યામાં ગણેશજીની મૂર્તિનું સ્થાપન વડોદરા શહેર ખાતે થતું હોય છે। દર વર્ષે ગણપતિની સવારી ગણપતિના પંડાલમાં નાના બાળકો વડીલો યુવાનો આ તહેવારને ખૂબ ઉત્સાહથી અને શ્રદ્ધાથી મનાવતા હોય છે। સાથે સાથે ગણેશ વિસર્જનનો પણ એક અનેરો મહિમા વડોદરામાં રહેલો છે। ત્યારે અલગ અલગ ધાર્મિક સંગઠનો અને ગણેશ મંડળો દ્વારા કોર્પોરેશનને રજૂઆત કરવામાં આવી કે ગણપતિના મહોત્સવ દરમિયાન આ ગણપતિ મહોત્સવ માટે જે સ્પોન્સરશિપ કરવાની હોય છે એના માટે હોર્ડિંગ લગાડવાની પરમિશન આપવામાં આવે। આથી સંકલનમાં લેવાયેલા નિર્ણયના આધારે કોર્પોરેશનની સ્થાયી સમિતિની આગામી બેઠક જે શુક્રવારે મળનાર છે એમાં એજન્ડામાં આ પ્રપોઝલ લેવામાં આવી છે કે દરેક ગણેશ પંડાલથી 50 મીટરની ત્રિજ્યાની અંદર 5 હોર્ડિંગ લગાડવામાં આવે કોર્પોરેશનની પરમિશન બાદ। કોઈ પણ હોર્ડિંગ સરકારી અર્ધ સરકારી કે બીએમસીની મિલકત પર લગાડવા નહીં। સાથે સાથે ઐતિહાસિક ઇમારત વોટર બોડી 4 રસ્તા અને સર્કલ પર પણ હોર્ડિંગ લગાડવા નહીં, જેથી કરીને વડોદરાની સુંદરતામાં ઘટાડો ન થાય। ફક્ત ધાર્મિક સંગઠનોની લાગણીને માન આપી અને એમને તહેવારમાં અનુકૂળતા રહે એ માટે આ દરખાસ્ત સ્થાયી સમિતિમાં ચડાવી અને આગામી સામાન્ય સભામાં પણ ચડાવવામાં આવશે। વડોદરા સંસ્કારી નગરી માટે લેવાનું નક્કી કરવામાં આવ્યું છે। શુક્રવારે મળનારી સ્થાયી સમિતિમાં ટર્મ્સ ઓફ રેફરન્સ કે ટર્મ્સ કન્ડિશન નક્કી કરી અને શુક્રવાર પછી આ હોર્ડિંગ લગાડવાની છૂટછાટ આપવામાં આવશે। સર્વે વડોદરાવાસીઓને જય ગણેશ। ખૂબ જ ખુશીના સમાચાર વડોદરાના તમામ ગણેશ મંડળો માટે છે। ઘણા દિવસથી આપણે ચિંતાની અંદર હતા કે ભાઈ આપણે જો બેનર હોલ્ડિંગ પોસ્ટર આપણા નહીં લાગે તો આપણને એડવર્ટાઇઝમેન્ટના માધ્યમથી જે ફંડ ફાળો મળે છે કેવી રીતે મળશે। આજથી 10 દિવસ પહેલા વડોદરા ગણેશોત્સવ સેવા ટ્રસ્ટ દ્વારા રજૂઆત કરવાની અંદર આવેલી ડોક્ટર શીતલ મિસ્ત્રી સાહેબ, ચેરમેન સાહેબ અને પિંકીબેનને, મેયર સાહેબને કે વડોદરા શહેર ઉત્સવની અંદર કે આપે જે અત્યારે બેનર હોલ્ડિંગ ને એના પર જે બેન રાખ્યો છે ગેટ પર એ 15 દિવસ માટે બેનને હટાવવાની અંદર આવે કે જે ગણેશ ઉત્સવ 27 તારીખે શરૂઆત થાય છે એના 3 દિવસ અને વિસર્જનના 2 દિવસ સુધી એના પછીના કે તમામ ગણેશ મંડળોને એડવર્ટાઇઝમેન્ટના માધ્યમથી જે ફંડ ફાળો મળે છે, જેને કારણે વડોદરા ગણેશ ઉત્સવ ખૂબ રંગે ચંગે એની ઉજવણી થાય છે। જો કશે ને કશે આના પર બેન યથાવત રહેતો તો ફંડ ફાળો ગણેશ મંડળોને મળતો નહીં અને ખૂબ મોટું નુકસાન જતું ને જે સારા આયોજનો વડોદરા શહેરના ગણેશ મંડળો કરે છે એની અંદર કશે ને કશે રોક આવતી અને આ જે ચામ છે ગણેશ ઉત્સવ જે આન બાન શાન છે એની અંદર કશે ને કશે ઘટ થતી। અમે ડોક્ટર શીતલ મિસ્ત્રી સાહેબ, ચેરમેન સાહેબ, અમારા પિંકીબેન, મેયરશ્રીનો અમે ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે અમારી રજૂઆતને આપે સાંભળી, ગણેશ મંડળોની વેદનાને આપ સમજ્યા અને એક પોઝિટિવ પરિણામ તરફ આપ જઈ રહ્યા છો। અમે તમારા ખૂબ આભારી છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।